નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપની સાથે હું છું શિવાની। પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે બે મોટી રમતો વિશે। એક તરફ ભારત ઇંગ્લેન્ડ T20ની શ્રેણી તો બીજી તરફ ફિફા વર્લ્ડ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલ। ભારત માટે આજે કરોયા મરોની પરિસ્થિતિ છે, કારણ કે જે પ્રકારે અત્યાર સુધી ગંભીર શ્રેયસની જોડી અત્યાર સુધી જે નિષ્ફળ રહી છે, ત્યારે આજે ભારત માટે અતિ મહત્વની મેચ ગણવામાં આવી રહી છે। ત્યારે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની શ્રેણીની ચોથી મેચ કેવી રહેશે, ખેલાડીઓનું કેટલું પરફોર્મન્સ કેવું જોવા મળી શકે છે, શું તેમાં સુધારો જોવા મળી શકે છે, તેના વિશે વાત કરીશું। અને અત્યાર સુધી જે મેચ આપણે હાર્યા છે તેમાં કયા એવા માઇનસ પોઈન્ટ છે અને તેમાંથી શીખીને આ વખતે ખેલાડીઓ શું પરફોર્મન્સ આપશે તેના વિશે વાત કરીશું। બીજી વાત કરીશું આપણે ફિફા વર્લ્ડ કપની, કે જેમાં 2026ની ક્વાર્ટર ફાઇનલ કેટલો રસાકસીભર્યો માહોલ પણ રહી શકે છે। દરેક વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। ભારે ચર્ચા છે, એક તો ફિફા વર્લ્ડ કપની અને બીજી ભારતીય ક્રિકેટ ટીમની ઇંગ્લેન્ડ સામે થયેલ નાલીશીભરી હારની। શ્રેયસ અય્યર એક એવો કમનસીબ કેપ્ટન કહી શકાય કે જેમાં ભારતની માસ્ટરી છે, વર્લ્ડ નંબર 1 છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, રેન્કિંગમાં ટોચના બેટર્સ છે, છતાં આયર્લેન્ડ જેવી 12 નંબરની ટીમ સામે શ્રેણી હારી ગયો। વાત ત્યાં અટકતી નથી, પણ ઇંગ્લેન્ડે પણ એક પછી એક 2 T20 મેચોમાં ભારતને ધૂળ ચટાવી દીધી। નિસ્તેજ કેપ્ટનશિપ, બેજવાબદાર બેટિંગ, દિશાહીન બોલિંગ ઇંગ્લેન્ડ સામે એક્સપોઝ થઈ ગઈ અને આજે ત્રીજી મેચ રમવા ભારતની ટીમ જઈ રહી છે। ત્યારે આર્જેન્ટિના અને ઇજિપ્તની મેચની જેમ 2 ગોલથી પાછળ હોવા છતાંય છેલ્લી 13 મિનિટમાં 3 ગોલ કરી આર્જેન્ટિના જીતી ગયું। શું ભારત ક્રિકેટમાં આમ કરી શકશે? શું ગંભીર શ્રેયસની અત્યાર સુધીની નિષ્ફળ જોડી ઇંગ્લેન્ડ સામે શિંગડા ભરવી શકશે? કોચે એક કારણ આપ્યું કે વૈભવ અને પ્રિન્સ જેવા નવા ખેલાડીઓ રમતા હોવાથી ત્યારે આવું બને, તો બાકીના 9 ખેલાડીઓ કંઈ જ નહીં કરે? નવોદિતોના ખભે બંદૂક ફોડવી કેટલી યોગ્ય? ખેર, આજે નવી મેચ છે, બ્રિસ્ટોલનું મેદાન છે। શું વૈભવ, અભિષેક, ઈશાન, શ્રેયસ, અક્ષર એક મજબૂત બેટિંગ કરી શકશે? શું દેશ માટે મોટી પાર્ટનરશિપ કરી શકશે? જોફ્રા આર્ચરે તો ભારતની હારનું કારણ IPL ગણાવ્યું। નાની બાઉન્ડ્રી અને ફ્લેટ વિકેટો પર જ ભારતના બેટર્સ સારી બેટિંગ કરી શકે છે, ઇંગ્લેન્ડમાં નહીં। શું ભારત જવાબ આપી શકશે? શું શ્રેણી હારથી ભારત બચી શકશે? શ્રેણી સરભર કરી શકશે? ઘણા સવાલોનો એક જ જવાબ છે, ભારતની જીત। બીજી તરફ ફિફા વર્લ્ડ કપમાં પણ ક્વાર્ટર ફાઇનલ મેચો આજથી શરૂ થશે। વધુ વર્લ્ડ ચેમ્પિયન ટુર્નામેન્ટની બહાર જશે તેમ કહી શકાય। તો બિલકુલ ચર્ચાની આગળ વાત કરીએ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અશોકજી જે આ ચોથી T20 મેચમાં ભારતે ના માત્ર શ્રેણી બચાવવા જીતવાનું છે, પણ પોતાની T20 નંબર 1 અને T20 ડિફેન્ડિંગ ચેમ્પિયનની ઇમેજ અને પૂર્વ કેપ્ટનો દ્વારા જે આપેલ સતત જીતની ગરિમાને જાળવી રાખવા પણ આજે મેચ જીતવી ખૂબ જરૂરી છે। કયા ફેરફારો ભારતીય ટીમમાં થવા શક્ય છે, અને વાત કરીએ તો શું સંજુનું રિટર્ન થવું શક્ય થશે ખરી? સૌ પ્રથમ આપણે જો વાત કરીએ તો ભારતનું પ્રદર્શન જે રિસન્ટ પાસ્ટમાં થઈ રહ્યું છે એવું T20માં આપણે ક્યારેય જોયું નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ। વન ડેમાં આપણે શ્રેણી હાર્યા છે, ટેસ્ટ મેચમાં આવી ઘટના ઘટી છે, પણ T20 ઉપર ભારતનું આધિપત્ય વર્ષોથી છે અને એ જ પ્રમાણેનું આયર્લેન્ડ સામેની શ્રેણી શરૂ થઈ તે પહેલાં હતું। એક વર્ષ ઉપરના સમય સુધી T20 ના રમ્યા હોય અને એ ખેલાડીને એકદમ તમે એના કેપ્ટન બનાવી દો છો। સૂર્યકુમાર યાદવને વર્લ્ડ કપ વિજેતા ચેમ્પિયનને તમે બહાર મૂકી દો છો, એનો પણ વાંધો નથી, પણ જો પરિણામ સુધરતું હોત, પરિણામ સારું આવતું, સુધરવાનો સવાલ નથી, કારણ કે વી આર ઓલરેડી લીડિંગ। લગભગ કોઈ મેચો શ્રેણીઓ આપણે હારતા નથી T20માં, નંબર 1 છીએ, ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, આ તે। પણ જ્યારે તમારા હાથમાં આટલી સરસ ટીમ આપી હોય ત્યાર પછી તમે એ ટીમને સંભાળી ના શકો અને ટીમની સ્થિતિને ડેટેરિયોટ કરો એક પછી એક મેચમાં, તો ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય। હવે અહીંયા તમે હાફ ફાટ્યું હોય તો થીંગડું તમે ક્યાં મારવાના? દરેક ખેલાડીઓ નિષ્ફળ જાય છે, તમે કોને રિપ્લેસ કરશો? તમારી પાસે એકાદ ખેલાડી તમે પિનપોઇન્ટ કરી શકતા હોય તો કહીએ કે હા ભાઈ આને બહાર બેસાડી દો તો બધું ઠીક થઈ જશે,
પણ 11માંથી એક પણ એવો વિરડો નથી કે ઇંગ્લેન્ડની બાઉન્સ થતી વિકેટ ઉપર રમી શકે, તો આમાં ક્યાં મેળ પડવાનો છે? એટલે આપણી પાસે જે બેઠેલી ટીમમાં જે બેઠેલા સભ્યો છે એ સભ્યો બી કંઈ એવા પાવરફુલ નથી. રવિ બિશ્નોઈ તો એને બહુ માર પડ્યો એટલે એને બેસાડ્યો છે. સંજુ સેમસન કારણ કે 4 વાર નિષ્ફળ ગયો એટલે એને બહાર બેસાડ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણા બહુ બધા રન આપતો એટલે એને બહાર બેસાડ્યો છે. તો કોને તમે અંદર લાવી શકશો કે જેથી કરીને તમારી ટીમ સારી બને? તિલક વર્મા છે તમારી પાસે, તમે અભિષેકને બહાર કાઢી શકો, વૈભવને બહાર કાઢી શકો, ઈશાન કિશનને બહાર કાઢી શકો, કોને બહાર કાઢશો? કારણ કે જ્યાં પરફોર્મન્સ એકાદ વ્યક્તિનું થતું હોય અને એ સતત નિષ્ફળ જતી હોય તો તમે ટીમમાંથી એને બાજુમાં ચોક્કસ કરી શકો. આખી ટીમને તો તમે બાજુમાં મૂકી શકો નહીં. હા, તમે સંજુ સેમસનને પાછા લાવવાની વાત કરો છો. ઘણા એક રીતે જોવા જાવ તો બની શકે કે એને પાછા લાવવામાં આવે તો શું તમે વૈભવને બહાર મૂકશો? શું તમે અભિષેકને બહાર મૂકશો? શું તમે ઈશાન કિશનને બહાર મૂકશો? તમારી પાસે ઓપ્શન્સ ક્યાં છે? આજે જો તમારે વૈભવને 2 મેચમાંથી તો તમે ત્રીજી મેચમાં તો કાઢી મૂકવાના છો નહીં, એને તમે તક તો એટલીસ્ટ આપશો. તો જો વૈભવ સૂર્યવંશી રમતો હોય તો પછી સંજુ સેમસનની ટીમમાં જગ્યા ક્યાંથી બને? તો સંજુ સેમસનની ટીમમાં જગ્યા બને જો તિલક વર્માને ડ્રોપ કરવામાં આવે. પણ તિલક વર્માને પણ ડ્રોપ કરવામાં નહીં આવે એવા અહેવાલો છે. એટલે તમારી પાસે ઓપ્શન્સ આર લિમિટેડ, રિસોર્સિસ પૂરતા છે નહીં. જે ટીમ લઈને ગયા છે એમાં કોઈ એવું નથી કે ભાઈ ચલો કે ખમતીદાર જોરદાર બેટ્સમેન બહાર બેઠો હોય ને એને આપણે લઈ આવીએ અને એક જણને બહાર મૂકીએ, તો એ શક્ય નહીં. એટલે હા, ફેરફારો થશે. બોલિંગમાં ફેરફાર થાય કે શિવમ દુબેની જગ્યાએ સુંદરને લાવવામાં આવે કે એવું કંઈક થોડું ઘણું અપસાઇડ ડાઉન બને, પણ તમે 11 ખેલાડી તો બદલી શકવાના નથી. અનફોર્ચ્યુનેટ પ્રોબ્લેમ આપણો છે. પહેલાં એવું હતું કે ભાઈ લેફ્ટી બેટ્સમેન હોય તો ઇટ ઇઝ યોર તમારા માટે સારું ગણાતું હતું, એ તમારો એડવાન્ટેજ હતો. આજે ભારતીય ટીમમાં એટલા બધા લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે કે હવે એડવાન્ટેજની ડિસએડવાન્ટેજ થઈ ગયો છે. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન થતું નથી. શરૂઆતમાં વિકેટો પડી જાય છે અને શરૂઆતમાં વિકેટ પડે તો પાછળ સંભાળી નથી શકતા કોઈ બેટ્સમેન. તો ક્યાંક એમ કહી શકાય કે આ બધી પરિસ્થિતિમાં શ્રેયસ અય્યરે પોતે ડિટર્મિન થઈને રમવું પડશે. પહેલી વાત આ છે. બીજું કે તમારી પાસે ચેન્જીસ કરવા માટે કોઈ એવો સારો ઓપ્શન છે નહીં કે જેની સાથે તમે કોઈ પણ એક ખેલાડીને, ઈશાન કિશનને તમે મૂકી શકો. તો એણે થોડા ઘણા રન કર્યા છે, અભિષેકે કર્યા છે, શ્રેયસ અય્યર કેપ્ટન છે તમારી પાસે. તો તમારી પાસે ઓપ્શન્સ આર વેરી લિમિટેડ. ખાલી એક ઓપ્શન બને છે કે અક્ષર પટેલની જગ્યાએ કદાચ સુંદરને લાવે કે પછી તમારી પાસે શિવમ દુબેના સ્થાને એને લાવે. એકાદ ઓપ્શન મને લાગે છે. બાકી કોઈ બોલિંગ ઓપ્શનમાં કોઈ ફેરફાર કરવા જેવા મને લાગતા નથી. અહીંયા સૌથી મહત્ત્વની વાત બને છે કે જીતવાનું જનૂન, ઇન ધ સેન્સ કે યુ હેવ ટુ હેવ ઇન્ટેન્શન હોવું જોઈએ કે તમારે જીતવું છે. કારણ કે 20 ઓવરની મેચ છે એટલે આપણે દરેક બોલે છગ્ગા જ મારવાના એવું કંઈ જરૂરી નથી. જ્યારે સારી રીતે ના રમી શકતા હોય, ગૌતમ ગંભીર એમ કહેતા હતા કે ભાઈ આપણે તો દરેક મેચમાં 250-250ની વાત કરતા હતા કે 250 સુધીનો સ્કોર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે બેટ્સમેનો 50 રન પાસે બોલ બગાડવાના જોઈએ, 100 રન પાસે બોલ બગાડવાના જોઈએ. અરે પણ 100 અને 150 રન સુધી પહોંચે તો ખરા. કુલ ટોટલ થઈને આપણું 76 બને. તો આ પરિસ્થિતિની અંદર જે જૂની આપણે જે માપદંડો સેટ કર્યા હતા, જ્યારે વિરાટ કોહલી હતા, રોહિત શર્મા હતા, જે દિગ્ગજો હતા, ત્યારે તમે માપદંડ સેટ કરો છો કે આટલા તો બનવા જ જોઈએ. પણ પછી શું થાય છે વી ઓલ નો. તો માનું છું કે અહીંયા આગળ ફેરફારો કરતાં વધુ ડિટર્મિન્ડ ઇન્ટેન્શન્સ હોવા જરૂરી છે કે મારે મારા દેશ માટે રમવું છે. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ વેરી મચ નીડેડ. કે મારે વિકેટ ઉપર ટકવું છે. આ તો તમને ખબર જ નથી પડતી બોલ ક્યારે પડે છે, નીકળી જાય છે. અક્ષર પટેલ જે આઉટ થયો એ બોલ એટલો ક્વિક હતો કે કંઈ વિચારે પહેલાં તો બેટને અડીને વિકેટ કીપર પાસે જતો રહ્યો. તમે એની પેસને જ નથી ગેજ કરી શકતા, તો પહેલાં એ તો ગેજ કરો તમે. તો આઈ થિંક દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ બી ડન. પણ એક વસ્તુ એ પણ છે કે ઇટ્સ નોટ દેટ કે કંઈ થઈ શકે એમ નથી. આ ઇંગ્લેન્ડની ટીમને આપણે વર્લ્ડ કપને એમની જ સિચ્યુએશનની અંદર એમના જ મેદાન ઉપર હરાવ્યા છે. એટલે દેર ઇઝ નથિંગ વિચ કેનોટ બી ડન. બટ હા, અત્યારે જરૂર છે એક જીતની, એ ચોક્કસ વાત છે.
બિલકુલ અશોકજી, જો કોઈ કારણે ઓપનિંગ નિષ્ફળ જાય છે તો વિકેટો પડતી બચાવવા માટે મિડલ ઓર્ડર ટીમમાં આવી શકે, અને ખાસ કરીને બીજું કે ઘણા લેફ્ટ બેટર્સ છે આપણા ટીમમાં, તો તેને કારણે નુકસાન પણ એટલું જ થતું હશે, તો ટોપ ઓર્ડરમાં રાઇટી બેટર્સ થશે ખરા? સી, તમારી પાસે રાઇટી બેટર્સના ઓપ્શન્સ નથી. તમે કીધું એ વાત બિલકુલ સાચી છે. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હોવાથી ભારતને એડવાન્ટેજની બદલે ડિસએડવાન્ટેજ થાય છે, અને વિકેટો જલ્દી પડી જાય છે, બોલર્સ જલ્દી એડજસ્ટ થઈ ગયા છે. જો તમારી પાસે લેફ્ટી રાઇટી કોમ્બિનેશન હોય તો બોલરને ઓલવેઝ લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ બોલિંગ કરવી કે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવી, એ દર વખતે એને ચેન્જ કરવું પડે. લેફ્ટી માટે અલગ થાય, રાઇટી માટે અલગ થાય, તો એ જગ્યાએ પિચિંગ અલગ થઈ જાય, બોલની ગતિ અલગ થઈ જાય, એવરીથિંગ ગેટ ચેન્જ તો એ વસ્તુ જ્યારે બનતી હોય કે લેફ્ટી રાઇટી કોમ્બિનેશન હોય તો ઇટ ટ્રબલ્સ ધ બોલર. બટ ઇફ યુ ડોન્ટ હેવ દેટ, તો પછી તમે તમારી રીતે આ જે રીતે રમો છો એ રીતે રમો. તો અહીંયા આગળ ચેન્જીસ કરવાની વાત તમે કીધી બરાબર છે. આપણી પાસે રાઇટી બેટ્સમેન કેટલા છે? શ્રેયસ અય્યર આપણી પાસે છે. બીજો આપણે ખેલાડી ધારો કે આને લાવીએ, સુંદરને લાવી શકીએ આપણે, કે બીજા કોઈ ખેલાડીને લાવી શકીએ, પણ તમારી પાસે એ બેટર્સ એટલા બધા છે. હા, સંજુ સેમસન છે તમારી પાસે, એને તમે તો હમણાં બહાર મૂક્યો છે, પછી એક મેચ પછી તરત પાછો અંદર લાવો, 2 મેચ પછી તો એ કંઈ કન્સિસ્ટન્ટ બેસતું નથી, પણ આવે તો દેર ઇઝ નથિંગ રોંગ. હું એમ નથી કહેતો કે વૈભવ સૂર્યવંશીને ના રમાડવો જોઈએ કે અભિષેકને ના રમાડવો જોઈએ, પણ એ શરૂઆતના જે 2-3 બેટ્સમેન છે એને થોડાક અપડાઉન તો આમે શું ફેર પડે છે? જો શરૂઆતની વિકેટ ઝડપથી પડે તો તમે નવા બોલથી રમો છો, થોડાક જૂના થયેલા બોલથી રમો છો, શું ફેર પડે છે? એક બહુ સરસ ઇન્સિડન્ટ સુનિલ ગાવસ્કરે આપ્યો હતો કે એનો જ્યારે વેસ્ટ ઇન્ડિઝ સામે એક મેચ હતી તો એને ઓપનિંગ નહોતું કર્યું, એ 3જા કે 4થા ક્રમે રમવા આવ્યા, તો શરૂઆતની 2 વિકેટ 2 રનમાં પડી ગઈ, અને એ આવ્યો ત્યારે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેને કહ્યું, રિચાર્ડ્સ જ હતા, એમણે કહ્યું કે વેન એવર યુ બેટ યુ વિલ બી ધ ઓપનર ઓનલી. એટલે પહેલી જ ઓવરમાં 2 વિકેટ પડી ગઈ, ગાવસ્કર સીધા રમવા આવી ગયા. તો એ જ પ્રકારની સ્થિતિ છે અત્યારે. તમારી પાસે એ બેટર્સ છે નહીં કે જે બેટર્સ તમારું સારું કોમ્બિનેશન બચાવી શકે. સંજુ સેમસન અને વૈભવ, અથવા તો સંજુ સેમસન અને અભિષેક હતા જે કોમ્બિનેશન આપણી પાસે, એ જ રમ્યા. આપણે શ્રેણી હાર્યા ત્યાર પછી વૈભવ તો અહીંથી આવ્યો. એટલે હું માનું છું કે ઓપ્શન્સ નથી આપણી પાસે. દેટ ઇઝ ઓનલી ધ થિંગ. આજે તમારા પાસે 2 ખમતીધર બેટ્સમેનો, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા નથી, એટલે તમે એની જગ્યા નથી જ ભરાવાની. એ આ કોઈ ખેલાડી એમની જગ્યા લે એવી કોઈ શક્યતા નથી દેખાતી. આજે એવું છે કે તમારી પાસે ડિટર્મિનેશન હોવી જોઈએ કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટે ધેર યાર, આઈ એમ નોટ હિયર ટુ 2 કે 3 બોલ રમીને પાછો આવનાર માણસ નથી હું. એ હોવું જરૂરી છે. તો ક્યાંક ને ક્યાંક છે, ઘણી બધી તકલીફો ભારતને છે. બિલકુલ અશોકજી, શું ઇંગ્લેન્ડનું હોમવર્ક એટલું જોરદાર છે? કારણ કે વૈભવ સામે શોર્ટ ડિલિવરી પ્લાન જે છે તે તેનું સ્થાન ભયમાં મૂકી રહ્યું છે. તો ઇંગ્લેન્ડના જે બોલર્સ છે શું હોમવર્ક કરીને આવ્યા છે, અને જે પ્રકારે તેમના દ્વારા બોલિંગ કરવામાં આવી રહી છે તે રીતે શું કહેશો? આલ ગો ધ અધર વે રાઉન્ડ. આપણે હોમવર્ક કર્યું છે. વી ડોન્ટ હેવ એની ક્લ્યુ કયો બેટ્સમેન કેવી રીતે રમે છે, કશું જ નહીં. પહેલી પ્રેસ કોન્ફરન્સની અંદર જ્યારે એના કેપ્ટનને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે વૈભવ સૂર્યવંશી આટલો વિસ્ફોટક બેટ્સમેન છે, એના માટે તમે કઈ રણનીતિ બનાવી? તો કે અમને વાંધો નથી, અમે એના માટેની રણનીતિ બનાવી લીધી છે. રણનીતિ શું છે? શોર્ટ ડિલિવરી. શોર્ટ ડિલિવરી ઉપર તમે વૈભવને બીટ કરો અને એ જ પ્રમાણે વિકેટો જાય છે. એને એક જ રીતે આઉટ કર્યા છે બંને વખત. જ્યારે આઉટ થયો છે વૈભવ સૂર્યવંશી, હી ગોટ આઉટ ઓન ધ શોર્ટ ડિલિવરી ઓનલી. એટલે ખ્યાલ આવી ગઈ ભાઈ લેગ સ્ટમ્પની ઉપર બોલ નાખો, શોર્ટ ડિલિવરી નાખો, એને ભલે એક સિક્સર મારી લે, ઓન સાઇડમાં સ્ક્વેર લેગમાં એક સિક્સર મારી લે, પણ બીજી વખતે ટેપ થઈ જાય. તો આને કહેવાય રણનીતિ. સામેની ટીમ જ્યારે તમારે ત્યાં આવતી હોય તો એ ટીમના ખેલાડીઓનું આકલન કરીને એના મુજબ બોલિંગ બેટિંગ કરવી. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ અ પ્રિપેરેશન. આપણે બધી જ વસ્તુ કરી છે, પ્રિપેરેશન કરી નથી. વી હેવ નોટ પ્રિપેર્ડ ફોર ઇટ. એટલે અહીંયા આગળ આપણને જે નડી રહ્યું છે ત્યારે પ્રિપેરેશન નડી રહી છે. આપણે ત્યાંની પીચોનું આકલન નહોતું કર્યું. આપણને એમ હતું કે ભાઈ શોર્ટ પીચ ડિલિવરી ઉપર તો આપણા બધા બેટ્સમેનો છગ્ગા મારશે. અરે કોઈ કટ કરવામાં એ સ્પીડ એટલી બધી છે કે બેકફૂટ ઉપર જઈને કટ કરો છો તો પોઈન્ટ ઉપર કેચ આપો છો.
આઈ મીન યુ આર નોટ શ્રેયસ આયરે ફ્લિક કર્યું તરત સ્ક્વેર લેગ ઉપર કેચ. તો તમે પહેલાં જજ તો કરો કઈ સ્પીડે બોલ આવે છે, કેટલી મૂવમેન્ટ થાય છે. તો આઈ થિંક આ તમારી વાત તૈયારીની સાચી, અને એ તો છે જ. વૈભવ સૂર્યવંશીને એ લોકોએ શોર્ટ ડિલિવરી ઉપર આવું કરવાનું, પેત્રો જે એની જે કરી છે દે આર સક્સેસફુલ ઇન દેટ. સી આખી દુનિયામાં એક વસ્તુને હતું કે ભાઈ આ 15 વર્ષનો છોકરો આવું રમે છે, 15 વર્ષનો છોકરો આમ કરી નાખશે, તેમ કરી નાખશે, એકલો જ 25 બોલમાં સેન્ચુરી મારી દેશે, 35 બોલમાં એનું મારી છે. અને પણ એ IPL હતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. એટલે અત્યારની પરિસ્થિતિની અંદર એક જ ખેલાડીને સાચવવાનો હતો, બાકી તમારે બધા વિરાટ કોહલી નથી, રોહિત શર્મા તો છે નહીં, એ 2 જણા તો બાકીના બધા બેટર છે તો બધા IPLમાં રમેલા છે એમની સાથે. તો એને જે કાબૂમાં કરવાનો હતો એ એમણે કરી લીધો, અને એને કાબૂમાં કરે આખી ટીમ કાબૂમાં થઈ ગઈ. તો ક્યાંક વાત સાચી છે કે હોમવર્ક આપણું ઓછું છે, એ લોકોનું હોમવર્ક વધારે છે. ભલે આપણે ગમે તે કહીએ પણ ઇંગ્લેન્ડ ક્રિકેટનું જન્મદાતા છે. એટલે ક્રિકેટ કઈ રીતે રમાય અથવા તો કઈ રીતે પ્લાનિંગ થાય, આઈ થિંક દે નો બેટર દેન અસ. યસ અશોકજી, એક સ્ટેટમેન્ટ બહુ વાયરલ થઈ રહ્યું છે જ્યાં જોફ્રા આર્ચર એવું કહે છે કે આ ખેલાડીઓ ફક્ત IPLની ફ્લેટ વિકેટો અને શોર્ટ મેદાનો પર જ રમી શકે છે. આનો જવાબ આપવા માટે આપણી પાસે કોઈ એવો સક્ષમ બેટર ખરો? કારણ કે આ જ જે પ્રકારે અત્યારે સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યું છે તેને કારણે આપણને વિરાટ, રોહિત, સૂર્યા, જાડેજા જેવા ખેલાડીઓની યાદ અપાવે છે. બિલકુલ યાદ અપાવે છે. તમે હું બીજી વસ્તુને પ્રથમ લઈશ, કારણ કે ચોક્કસ યાદ અપાવે. રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ભલે વોટ એવર ઇટ ઇઝ, ના ચાલ્યા, ઘણા બધા ફેલ ગયા, ઓકે, આઈ મીન દેટ હેપન્સ ઇન ધી ક્રિકેટ. અને જડેજા, આ બધા નથી એટલે આપણી ટીમ નબળી થઈ ગઈ, પાંગળી થઈ ગઈ, નબળીની પાંગળી થઈ ગઈ. અને તમે કીધું એ બહુ સાચી વાત છે. IPLની જે પીચો બનાવવામાં આવે છે એ મોટા ભાગે સ્કોરિંગ પીચો હોય છે. સ્કોરિંગ પીચોનો મતલબ એ થયો કે એ વિકેટો ઉપર ભરપૂર રન બને. અને ઇવન આ તો એમ કહે છે જોફ્રા આર્ચર કે એની બાઉન્ડ્રીઝ પણ શોર્ટ છે. તો આ ઇફ ઇટ ઇઝ સો, તો એ જે બાઉન્ડ્રી ઉપર આપણા ખેલાડીઓ અત્યારે શોર્ટ મારે છે ત્યાંના મેદાનો ત્યાં કેચ થઈ જાય છે. તો એ તો બિલકુલ સાચી વાત છે કે તમે ફ્લેટ વિકેટો ઉપર રન બનાવી શકો છો, પણ ઉછાળ લેતી પીચ હોય, મૂવમેન્ટ થતી પીચ હોય તો નથી બનાવી શકતા. ઇટ ઇઝ મારું એમ માનવું છે કે જે રીતે જોફ્રા આર્ચરે વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યો, ઇઝ પ્રૂવડ હિમસેલ્ફ કે ભાઈ હું આ રીતે ત્યાં નેટમાં આ જોફ્રા આર્ચર જ્યારે અહીંયા હતો ત્યારે એણે સૂર્યવંશી માટે એમ કીધું કે હું એમની સાથે નેટમાં બી જ્યારે બોલિંગ કરું છું તો એ મને છગ્ગા મારે છે. બટ એ છગ્ગા મારે છે નેટમાં, રિયલ ગ્રાઉન્ડ ઉપર છગ્ગા નથી વાગતા. તો ફેક્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કે એનું જે અને બહુ સાચું ઘણાએ કીધું છે કે ભાઈ એને તમારે પેલા આયર્લેન્ડની ના મેદાનો ઉપર તક આપી દેવી જોઈએ, જેથી કરીને અહીંના મેદાનો સાથે સારું રહે. પણ એને ના આપી ત્યાં, અહીંયા તક આપી એટલે શરૂઆતમાં 2 મેચોમાં નિષ્ફળ જવાનો હતો જે ઇટ વોઝ એક્સપેક્ટેડ કે આ ખેલાડી નહીં રમી શકે. નાઉ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. હી વિલ હેવ ટુ શો કે ભાઈ હું ભારતની ટી-શર્ટ પહેરી, ભારતની જર્સી પહેરીને રમી શકું એટલો સક્ષમ ખેલાડી છું. કોઈ પણ ટીમ પોતાના ઓપનિંગ બેટ્સમેનને બીજા કે ત્રીજા બોલે આઉટ થવો એ યોગ્ય નહીં માનતો હોય. 2 છગ્ગા મારી દીધા ઓકે, પણ એના પછીના બોલે આઉટ થઈ જવું એ વાઇસ ક્રિકેટ તો ના જ કહી શકાય. એટલે વૈભવ, અને બીજું કે હવે 15 વર્ષનો છોકરો નથી, લેટ અસ નોટ કન્સિડર હિમ એ કિડ ઓર આમ નથિંગ. એ અત્યારે પ્લેયર છે, પ્લેયર તરીકે જ એને ક્રિટિસિઝમ મળે. એને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્રિટિસિઝમ કરવાની કંઈ જરૂર નથી. આપણે અભિષેક નથી ચાલતો, ઈશાન કિશન નથી ચાલતો, તિલક વર્મા નથી ચાલતો, વૈભવ નથી ચાલતો. એટલે વૈભવને તમે એમ કહો કે ના એ તો નાનો છોકરો છે ને આપણે એમ કહો, હી ઇઝ અ પ્લેયર નાઉ. હી હેઝ ટુ ફેસ ધીસ બાઉન્સર્સ, હી હેઝ ટુ ફેસ ધીસ બોલિંગ, ધીસ વિકેટ્સ ઇફ હી વોન્ટેડ ટુ બી એ ઇન્ટરનેશનલ ક્રિકેટર. એટલે અત્યારે એની ટીકા કરવાની કોઈ વાત નથી. આ એની ટીકા હું એટલા માટે માઇલ્ડ આન કરું છું કે there are 5 people in the top. અભિષેક છે, વૈભવ છે, તિલક વર્મા છે, ઈશાન કિશન છે, નોબડી વર્ક્સ, શ્રેયસ આયર છે. એટલે એમાં એ નથી ચાલતો, પણ એને એની કેરિયર બનાવવાની છે. તો ઇફ ઇટ ઇઝ સો એન્ડ ઇફ હી હેઝ ટુ પ્લે ફોર ઇન્ડિયા ફોર એ લોંગર ટાઈમ, તો એને એની જે કંઈ સ્ટાઇલ હશે એ વિલ હેવ ટુ ચેન્જ, અથવા તો રાધર એવા મેદાનો પર વધારે અનુભવ મળે એવા પ્રયત્નો એને કરવા પડશે. હા, બીજી વાત છે કે રણનીતિ જે ઘડી હોય અથવા તો જે તમે એક સ્ટ્રેટેજી બનાવો કે આ ખેલાડીને આ રીતે, અને આવી રીતના તો ઘણા બધા ખેલાડીઓની જે કેરિયર પતી ગઈ.
સુરેશ રૈના સ્ક્વેર લેગ ઉપર તમે ફિલ્ડર ઉપર રાખો, શોર્ટ ડિલિવરી નાખો, ત્યાં આગળ એ આઉટ થઈ જાય. સૂર્યકુમાર યાદવ મિડ વિકેટ ઉપર કંઈક લેગ સ્ટમ્પ પર બોલ નાખો, શોર્ટ થોડો સ્ક્વેર લેગને મિડ વિકેટ ઉપર આઉટ થઈ જાય. વેન યુ બીકમ પ્રિડિક્ટેબલ યુ કાન્ટ સ્ટે ઇન ધ ટીમ. આ વસ્તુ બહુ અગત્યની છે. એટલે ક્યાંક એ લોકો સફળ થયા છે. આપણે પણ આપણી રણનીતિ ઘડવી જોઈએ કે આપણે કયા બોલર્સ એવા અથવા તો કઈ લાઇન અને લેન્થથી બોલિંગ થાય કે જેથી કરીને આપણે એમના બેટર્સને કાબૂમાં રાખી શકીએ. બિલકુલ. અશોકજી, હવે વાત કરીએ કે આજથી ફિફા વર્લ્ડ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલ મેચો શરૂ થાય છે અને તેવામાં રાઉન્ડ ઓફ 16ના અપસેટ અને ક્વાર્ટર ફાઇનલના રોમાંચ વિશે શું કહી શકાય? પહેલી વસ્તુ એ છે કે રાઉન્ડ ઓફ 16 જે હતું એમાં ભલભલી ટીમો બહાર થઈ ગઈ. બ્રાઝિલ જેવી ટીમ બહાર થઈ ગઈ. એટલે એમ જોવા જઈએ તો ખાસ કરીને પોર્ટુગલ બહાર થઈ ગઈ, રોનાલ્ડોની ટીમ કે જેને લોકો પ્રેમ કરતા હતા. નાવ આજથી શરૂ થાય છે જે ક્વાર્ટર ફાઇનલ. આ બધા અસ્તિત્વના જંગ છે અને જે ક્રિકેટની આપણે વાત કરીએ જેની સાથે જો ફૂટબોલને કમ્પેર કરીએ તો દેર આર લેક્સ ઓફ પીપલ આર વોચિંગ ફૂટબોલ. એટલે અહીંયા આગળ જે આજની જે મેચ છે ફ્રાન્સ અગેન ચેમ્પિયન, ફ્રાન્સ અને મોરોક્કોની મેચ આજથી શરૂ થાય, ફર્સ્ટ ક્વાર્ટર ફાઇનલ મેચ. આવતીકાલે છે સ્પેન અને બેલ્જિયમ, નોર્વે અને ઇંગ્લેન્ડ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડ. તો આ જે 4 મેચો છે એ ખતરનાક મેચો છે. એમાં લગભગ 3માં તો વર્લ્ડ ચેમ્પિયન હજુ પણ એક્ઝિસ્ટ કરે છે. આર્જેન્ટિના છે, સ્પેન છે, ફ્રાન્સ છે. તો આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી એ ટેરિફિક મેચ. જે ટીમો બહાર ગઈ એ પણ જોવા જેવું છે કે રાઉન્ડ ઓફ 16ની અંદર નોર્વે 5 વારના ચેમ્પિયન બ્રાઝિલને હરાવ્યું. વિચાર કરો, બ્રાઝિલ 5 ટાઈમ્સ ચેમ્પિયન અને નોર્વે સામે હારી ગયું છે. ત્યાર પછી તમે જુઓ તો આર્જેન્ટિના જે રીતે પરિસ્થિતિ જોઈએ આપણે ઇજિપ્ત સામેની મેચમાં, આર્જેન્ટિનાની મેચ પાસેથી એક વસ્તુ શીખવા જેવી છે કે તમે ભલે 2-0થી પાછળ હો તે છતાં પણ જો તમે મેદાન ઉપર ટકશો તો તમે પરિસ્થિતિને બદલી શકશો. 45 મિનિટ આખો મોટા ભાગનો છેલ્લી 13 મિનિટમાં આર્જેન્ટિનાએ 3 ગોલ ફટકાર્યા અને આખી મોઢામાંથી કોળીઓ છીનવી લીધો સાહેબ. એટલે ભલે મેસી તમને જોવા મળ્યો નો ડાઉટ એ બરાબર છે, પણ ક્યાંક ઇફ યુ સ્ટે તો તમને એ મળે. સિમિલર વે ક્રિકેટમાં વિકેટ ઉપર જો ટકશો તમે તો રન્સ બનશે ઓટોમેટિક, પણ તમે દર બોલે છગ્ગા ચોગ્ગા મારવા જશો તે નહીં થાય. તો અહીંયા આજે પછી હવે જે છે ત્યાર પછી ક્રિસ્ટિયાનો પોર્ટુગલ હારી ગઈ, એ પણ બહુ જબરજસ્ત રીતે હારી ગઈ. તો દેટ ટીમ ઇઝ ઓલ્સો. પછી બેલ્જિયમે યુએસએને 4-1થી હરાવ્યું અને સૌથી મહત્ત્વનું સ્વિટ્ઝરલેન્ડ આફ્ટર મેની યર્સ 82 years ઓર સમથિંગ દે હેવ એન્ટર્ડ ધી ક્વાર્ટર ફાઇનલ. ઇંગ્લેન્ડે 3-2થી હાર આપી. એટલે આ બધી વસ્તુ જે છે મહત્ત્વની આ બની ગયેલી ઘટના. અને અત્યારે ક્વાર્ટર ફાઇનલની જે 4 મેચો છે એ આવતીકાલે આજે ફ્રાન્સ મોરોકો, આવતીકાલે સ્પેન બેલ્જિયમ અને 11મી તારીખે 2 મેચ નોર્વે ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના સ્વિટ્ઝરલેન્ડ. તો અત્યારે જે કહેવાય ને કે એક ચરમસીમા બધા કહેવાય ને વર્લ્ડ ચેમ્પિયનો છે અને એની વચ્ચે આ ઘમાસાણ છે. એટલે કે મેચ કોઈ નહીં ચૂકે જોકે, પણ ચૂકશો નહીં. જી ચોક્કસથી અશોકજી. અને આજે જે આજના શોમાં જે આપણે 2 મોટી રમતોની વાત કરી, ભારત ઇંગ્લેન્ડની T20 શ્રેણી અને બીજી તરફ ફિફા વર્લ્ડ કપની, જોવાનું રહેશે કે આ મેચો કેવી જોવા મળી શકે છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ભારત ઇંગ્લેન્ડ T20 શ્રેણીની આપણે વાત કરી. ભારત સામે ઘણા બધા સવાલો ઊભા છે, પરંતુ ફક્ત જવાબ એક જ છે, ભારતની જીત. આજે ભારત માટે જે કરો યા મરોની પરિસ્થિતિ છે, પરંતુ તેની વચ્ચે જો ભારતના ખેલાડીઓનું દમદાર પરફોર્મન્સ જોવા મળે છે, ખેલાડીઓનો જે રસાકસી ભર્યો જે માહોલ મેદાન ઉપર જો જોવા મળશે તો મેચ પણ જોવાની મજા આવશે. અને ખાસ મેચ જીતવી આજે મહત્વની છે કે ફેરફારો પણ થઈ શકે છે, જેમ આજે આપણે ચર્ચા કરીએ એમ. જોવાનું રહેશે આજની મેચ કેવી રહેશે. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.